પલસાણા તાલુકાના જોલવા વિસ્તારમાં પોલીસે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી। આ ઝુંબેશ દરમિયાન ટુ વ્હીલર અને અન્ય વાહનોનું સંપૂર્ણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓને ચલણ ફટકારવામાં આવ્યા હતા। ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતા અનેક વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। કેટલાક કિસ્સાઓમાં વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા। પોલીસે પીયુસી પ્રમાણપત્રોની પણ તપાસ કરી હતી। માન્ય પીયુસી વિનાના વાહનો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઝુંબેશનો હેતુ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે। પોલીસે નાગરિકોને હેલ્મેટ પહેરવા અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરી છે। આજ રોજ પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા મહેરબાન આઈજી સાહેબ તેમજ મહેરબાન એસપી સાહેબની સૂચનાથી બારડોલી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં કોમ્બિંગમાં જે જગ્યાએ વધારે શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુના દાખલ થાય છે તે જગ્યા સિલેક્ટ કરવામાં આવેલ છે। જેમાં બગુમરા છે, જોડવા છે, કારેલી છે, દાસ્તાન છે અને મેગા પ્લાઝા, આ જગ્યાએ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ। જે કોમ્બિંગમાં ખાસ તો જે મકાન માલિક છે જે ભાડે આપે છે અને તેમની જાણ પોલીસ સ્ટેશન કરતા નથી, ભાડા કરાર કરતા નથી, તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ તમામના મકાન ચેક કરી જો તેમાં કાંઈ સંદિગ્ધ વસ્તુ મળે તો તે બાબતે કાયદેસર કાર્યવાહી કરવા માટે કોમ્બિંગનું આયોજન કરેલ છે। અને જે વાહનમાં સંદિગ્ધતા દેખાય તો તેમને ઈ ચલણ અને વીઓસીની કામગીરી કરવામાં આવેલ છે।